आप देख रहे हैं न्यूज़ फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही है गुजरात के वलसाड़ जिले के उमरगांव से, जहां उमरगांव रेलवे ओवरब्रिज के नीचे दोनों साइड सर्विस रोड की समस्या जो कि काफ़ी लंबे समय से चर्चा में है। इसी समस्या को लेकर विधायक रमन भाई पाटकर जी की उपस्थिति में आरएनबी के अधिकारियों, रेलवे ओवरब्रिज डिपार्टमेंट के अधिकारियों, उमरगांव मामलतदार साहब, उमरगांव प्रशासन की टीम सहित सोलसुम्बा पंचायत सरपंच करसन भाई भरवाड़, पंचायत के सभ्यों तथा ग्रामीण अग्रणियों के साथ बैठक की गई, जिसमें विभिन्न मुद्दों पर चर्चा के बाद यह निर्णय लिया गया कि ब्रिज के नीचे सेंटर से दोनों साइड 13 मीटर मापकर इस दरमियान को भी जो भी अतिक्रमण हो उसको सरपंच, सभ्यों, प्रशासन की टीम की उपस्थिति में तोड़ा जाएगा। हालांकि इससे पहले इस मुद्दे पर जिला कलेक्टर साहब भी आए थे, उन्हें भी इस समस्या से अवगत कराया गया था। लगातार पत्रकारों द्वारा यह मुद्दा उठाया गया पर लंबे समय से चला रहा है यह मामला। देखते हैं कि इस मीटिंग के बाद सुलझता है या नहीं। इस समस्या को लेकर उमरगांव पूर्व और उमरगांव पश्चिम दोनों की तरफ आम जनता काफ़ी परेशान है। यातायात की गंभीर समस्या है, जैसे भी हो जनता को इससे निजात मिलनी चाहिए। आइए सुनते हैं विधायक रमन भाई पाटकर ने क्या कहा। उमरगांव से हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की एक खास रिपोर्ट। तमाम अमलीकरण अधिकारी एवं मामलतदार श्री, कार्यपालक इंजीनियर श्री, मार्ग स्टेट कार्यपालक इंजीनियर श्री, जेईबी संपादन अधिकारी प्रांत તેમજ વિવિધ કક્ષાના અધિકારીઓને સાથે રાખી સોળસુમાનો જે સર્વિસ રોડ જે છે એના ઉપર દબાણ અને સંપાદક ખરીદીમાં જે પ્રશ્ન હતો એ બાબતે અહીંયા અમે આજે મીટિંગ કરી। એમાં બહુ સ્પષ્ટ થયું છે કે પૂર્વની અંદર જે સર્વિસ રોડ છે એમાં 15 મીટરના સંપાદન કરેલા છે। સંપાદનના પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું છે એટલે ત્યાં કોઈ બીજો મોટો પ્રશ્ન નથી, પણ ઈસ્ટની અંદર જે સંપાદન થયું છે એમાં 13 મીટર સુધીના પૈસા અપાયેલા છે, પણ જે 13 મીટરમાં પણ કેટલાક હજુ દબાણો દૂર કરવાના બાકી છે। પણ આજે નિર્ણય લેવાયો છે કે બ્રિજવાળા અધિકારીઓ સાથે રહી અને માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઇજનેર, પાર્ક અને પીએસઆઈ સાથે મળીને આ દબાણ 13 મીટરનું સેન્ટરથી 13 મીટર સુધીનું ખુલ્લું કરાવી દેશે। સૌથી કરીને કામ ચાલુ કરી નાખીશું। ત્યારબાદ જેમ પોર્ટલ ઉપરથી જે કચરો નાખવા માટે ટ્રેક્ટર આપવામાં આવે છે એ પણ દરખાસ્ત કરેલી છે, એટલે એ પણ હવે પૂછીને કાલે શક્ય હોય તો ટ્રેક્ટર પડે તો એક નિકાલ થઈ જશે। એટલે ત્યારબાદ જે ગામની અંદર દબાણ દૂર કરીને વ્યવસ્થા કરેલી છે અને તેમાં ફરી પાછું દબાણ થતું હોય તો એને કમિટી બનાવીને સરપંચ વ્યવસ્થિત રીતે દબાણ ન થાય તેની કાળજી રાખે એવી વ્યવસ્થા કરવા માટેની સૂચના કરી છે અને આવતીકાલે એમની સાથે ટીડીઓ સાથે પણ મળી છે। જો સરપંચ કાયદાનું પાલન પણ ન કરશે તો કલમ 193 પણ મુજબ મુદ્દાઓ પરથી સરપંચને પણ દૂર કરવા માટેની કાર્યવાહી આગળની થઈ શકે છે। પરંતુ ગામને સાચવવાનું, ગામને વ્યવસ્થિત રાખવાનું, ગામના પ્રશ્નો બીજા ઉપસ્થિત ન થાય એની ચિંતા સરપંચે પ્રથમ નાગરિક હોવાના કારણે એને રાખવી જરૂરી છે।